હોવું જોઈએ કે એક ગાડા હોય, બે ગાડા હોય, 3 હોય, 4 હોય, 10 હોય, 100 હોય, 500 હોય, 1000 હોય, 10,000 હોય, 5-5 લાખ લોકો ગાડા ના થઈ જાય. ઘણા લોકો કહેતા હોય કે આ તો બધું ગાડું પબ્લિક ભેગું થતું હોય. સારું, તમારા કોઈ એવું કે કોઈ એવું મોને તો ઠીક છે, તમારે કહી દો હા અમે તો મારે મેલડીના ગાડા છીએ. અમે અમારી મેલડીના, મારી ખુખાર મેલડીના ગાડા છીએ. રામ પણ ના, તમે ગાડા નથી, તમે બહુ ડાયા છો. એટલે તો તમે નહીં આયા, મેં માતાએ તમને હુકમ કરીને બોલાયા છે. અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને જગાડીને બોલાયા છે કે દીકરા હું ખુખાર મેલડી આય મારા ધામમાં. જગતમાં બધી જગ્યાએથી નિરાશ થઈ ગયો હોય, ફરી ફરીને થાકી ગયો હોય તો એક વખત બારે જા ધામ બાજુ તારું મુખડું તો ફેરવ. એક વખત તારી વાણીથી આ ખુખાર મેલડીનો શબ્દથી યાદ તો કર. એક વખત ખાલી મનથી સ્મરણ કરીને 1% વિશ્વાસ મૂકી, લોકોના પરચા જોઈને તે થોડો વિશ્વાસ મૂકી અને નાના બની ખાલી પ્રાર્થના કરે ને, એ દીકરાને મારો અનુભવ કરાયો. અડધી રાતે તારે બધા ભેગા થયા છે અને કોઈ ભક્તો એવા બાકી નથી કે જેને મારો અનુભવ ના થયો હોય. કોઈ નહીં હોય, કોઈ નહીં હોય, કોઈ નહીં હોય. કદાચ 100% માંથી 10% એવા લોકો હશે કે જેને મારો કોઈ અનુભવ ના થયો હોય. એ 10% એવા લોકો હશે કે જે ખાલી ઓટા ફેરા કરવા આવતા હોય, મેરામ ફરવા આવતા હોય, કંઈક બીજા ઉદ્દેશથી આવતા હોય. એવા લોકોને મારો અનુભવ નહીં થયો હોય, પણ 1% તે શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને બારેજા ધામ આયા હશે ને, એના તો એક જ પ્રમાણ એવું આવ્યું કે એમનો ભરોસો ઓથરો બેહી ગયો કે હવે માં તું જે કરે. અમે જગતમાં ફર્યા માં, પણ તારા જેવી માતા અમે ના જોઈ. આવું મારા જાતે વખાણ નથી કરતી, આ મારા ભક્તોના શબ્દો છે કે માં જગત ફર્યા પણ તારા જેવી કોઈ ના જોઈ. તો તમારા માટે એવું માની લો કે મારા જેવી કોઈ નહીં. તો આજે બારેજા ધામ 1% તે વિશ્વાસ કરીને આયા હોય તો દરેક એવા શ્રદ્ધાળુ ભક્તોને કહીશ કે વિશ્વાસ એક વખત બંધાય છે. આ સંસાર ઉપર, આ જગત ઉપર, જગતના માણસો ઉપર તમે ભરોસો કરો અને ભરોસોનો કદાચ વિશ્વાસઘાત થાય, તૂટી જાય, છેલ્લી ઘડીએ કોઈ આવે નહીં, ઊભું ના રહે, ત્યારે માણસને નિરાશા થાય. પણ વિશ્વાસ રાખો હંમેશા. ભગવાન માતાજીનો ભરોસો એવો છે કે ક્યારેય ભગવાન માતાજી એના ભક્તોનો ભરોસો તોડે ક્યારેય ના તોડે. આ વાતનો વિશ્વાસ રાખજો. તો વિશ્વાસ કરી આયા છો એટલે આ વાત કહીશ કે આયા છો તો દરેકને મારા ભક્તોને સ્વીકારવા તૈયાર છું. ભલે તમે ગમે તેવા હશો, ગમે તેવા હશો, મારા તમામ ભક્તોને હું સ્વીકારવા તૈયાર છું. કરોડો લાખો ગુના થયા હશે, કરોડો લાખો અપરાધ થયા હશે, હજારો લાખો ભૂલો થઈ હશે, છતાંય તમે ગમે તે નાતના, જાતના, ગમે તે વિસ્તારના, ગમે તે પરંપરામાં જીવતા ગમે તે હશો ને, હું એ કશું જ નહીં જોઉં. હું ખાલી મારા ભક્તનો વિશ્વાસ અને એનો થોડો ઘણો મારા પ્રત્યેનો ભાવ જોઈશ. અને ભાવથી મને માતાને ખાલી પગરી પડ્યો ને કે માં જગતમાં ફર્યા છે પણ માં હવે બારેજા ધામ આવી અને તને 2 હાથ જોડીને પ્રાર્થના કરી છે કે માં જો તું બેઠી હોય તો મારી સામે લમણા વારજે. 3 મહિના, 6 મહિના, 6 મહિનામાં જો આપે રૂપિયા આખું જીવન પરિવર્તન થઈ જાય, તમારું આખું પરિવાર બદલે, તમારું પરિવાર તો ઠીક છે, એક કઈક ભાવિક ભક્તોને એવો અનુભવ છે કે માં હું એકલો આવતો તો આજે મારી જોડે 25-50 લોકો આવે છે, બધાય સુધરી ગયા. આખું બદલાઈ જાય, તમારા ઘરનું વાતાવરણ, તમારા આસપાસ વિસ્તારનું વાતાવરણ, બધું જ અનુભવ છે ને. પેલા એક ગામમાંથી એક વ્યક્તિ આવતો, આજ એક ગામમાંથી 500 નહીં હજારો વ્યક્તિઓ આવે. એક ગામ બાકી નથી. જો બધાના ગામડા અને બધાના શહેરોના નામ બોલવા જવું ને, તમારો બધાનો બહુ હરખ છે. તમારો ઉમંગ હરખ બહુ એવો છે કે માતાજી અમારા ગામનું નામ બોલે ખાલી. તો મારે તો બધાના ગામનું નામ બોલી તમારા નામથી મારા બોલાવા છે. હું તો એટલી માયાળું હું તો મારા નામ દઈને બોલાવા છે. મને ખબર છે મારો પ્રિય ભક્ત હોય ને એને જો કઈ નામ દઈને બોલાવું ને તો એટલો બધો ખુશ થઈ જાય કે મારી આજ મારું નામ દઈને બોલાવ્યું, આજ મારું નામ લીધું. ખાલી તમારી માતાનું નામ મારા
મુખ્યથી આવી જાય ને કે ચામુંડા તો તમને હરખ થાય છે ને કોઈ હરખ થાય છે કે હા મારી માતાજી નામ બોલ્યા કઈક લોકોના મતલબ આવું હોય છે કે મારી અમારા વિસ્તારનું નામ દઈ દો ને ખાલી એક વખત અમારા ગામનું નામ બોલી દો બહુ હરખ થશે બહુ આનંદ થશે તમારો ભાવ સાચો છે તમારો આ પ્રેમ સાચો છે પણ ગુજરાતના કોઈ એવા ગામડા શહેર બાકી નથી કે જ્યાંથી મારા વાલા આવા ચાહનારા મને માતા ચાહનારા આવા ભક્તો ના આવતા હોય તો બધાનું નામ બોલવા જાઉં તો 1 કલાક થાય કે નહીં તો કે છે કે મારી આમનું નામ બોલે છે અમારા ગામનું નામ બોલ્યા આમનું ગામ તો હું એટલે તો તમામ ગુજરાતના મારા વાલા ભક્તો એટલે તમે પછી ભલે કાઠિયાવાડ માંથી આવતા હોય પંચમહાલ માંથી આવતા હોય બનાસકાંઠા સાબરકાંઠા થી આવતા હોય આમ કચ્છ કાઠિયાવાડ આમ છેક ગુજરાતના ખૂણેથી આવતા હોય ને છેક એમપી બોર્ડર રાજસ્થાન બોર્ડર આ બાજુ મહારાષ્ટ્ર બોર્ડર ક્યાં એવો વિસ્તાર બાકી નથી કે જ્યાં મારો ભક્ત